નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 2 ની અંદર આજે ગુજરાતી વિષયની અંદર આપણે પગલું 27 અને પગલું 28 નો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ટેક્સ્ટ બુકમાં ધ્યાનપૂર્વક જોવાનું રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકની અંદર જઈ અને પગલું 27, 27 અને 28 નો અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય ગુજરાતી। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકો છો પગલું 27 સ્ટેપ 27 ચિત્રો જુઓ, શબ્દો વાંચો ને લખો। સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ। અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો બે ચિત્ર આપવામાં આવે છે। પહેલું ચિત્ર છે હંસનું અને બીજું ચિત્ર છે પતંગનું। તો આપણે હંસ કેવી રીતે લખવું? તો પહેલાં હરણનો હ કરશો, પછી મીંડું કરશો, એટલે કે હને માથે મીંડું હમ કહેવાય। શું કહેવાય? હમ, એટલે કે હંસ કહેવાય। શું કહેવાય? હંસ। એના ઉપરથી માથે મીંડું એટલે હંસ, એના ઉપરથી શબ્દ બન્યો હંસ। બીજું ચિત્ર છે પતંગ, તો તંગ, તો પતંગ, તો પહેલાં ત લખશો, પછી મીંડું એટલે પતંગ। આ રીતે પતંગ શબ્દ બને છે। અહીંયા બે ચિત્રના આધારે બે શબ્દ બન્યા છે। પહેલો હંસ, 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 બીજો શબ્દ છે પતંગ, પતંગ। તો પહેલાં આપણે ચિત્રને આધારે પહેલું ચિત્ર હતું હંસ, તો એટલે એ તો હંસ, 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 આ રીતે તમારે 3 વાર લખવાનું। હંસ, 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 પાછી એક લાઈન છોડી અને પાછું હંસ, હંસ, હંસ લખવાનું છે। બીજો શબ્દ હતો પતંગ, પ કરશો, તને માથે મીંડું પતંગ, આ રીતે પતંગ, પતંગ, પતંગ। શું લખશો? પતંગ, પતંગ, પતંગ 3 વાર લખશો। હવે વાંચો ને લખું, રીડ એન્ડ રાઇટ। તો કને માથે મીંડું કમ, કને માથે મીંડું કમ, કને માથે મીંડું કમ, કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ, ખને માથે મીંડું ખમ, ગને માથે મીંડું ગમ, ગને માથે મીંડું ગમ, ઘને માથે મીંડું ઘમ, ઘને માથે મીંડું ઘમ, ચૂંડું ગમ। તો અહીંયા કને માથે મીંડું છે એને કમ કહેવાય। શું કહેવાય? કમ। તો તમારે કમ, કમ, કમ લખવાનું રહેશે, કને માથે મીંડું કમ। એ જ રીતે ખ લખશો, ખને માથે મીંડું ખમ। એ જ રીતે ગ લખશો, ગને માથે મીંડું ગમ। એ જ રીતે ઘ લખશો, ગને માથે મીંડું ઘમ। તો તમારે કમ, કમ, કમ 3 વાર, પાછી એક લાઈન છોડીને પાછું કમ, 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 પાછું એક લાઈન છોડીને લખવાનું છે। એ જ રીતે ખને માથે મીંડું ખમ, ગને માથે મીંડું ગમ, ઘને માથે મીંડું ગમ, આમ 3 વાર લખવાનું રહેશે। એના પછી છે ચ, વાંચો શું છે? ચને માથે મીંડું ચમ, ચને માથે મીંડું ચમ, છને માથે મીંડું છમ, છને માથે મીંડું છમ, છને માથે મીંડું છમ, જને માથે મીંડું જમ, જને માથે મીંડું જમ, જને માથે મીંડું જમ, જને માથે મીંડું જમ, જને માથે મીંડું જમ। તો પહેલાં ચ કરશો, એના ઉપર ટપકું કરશો, ચને માથે ચમ, ચમ, ચમ 3 વાર લખશો, ચમ, ચમ, ચમ 3 વાર લખશો, પાછું લાઈન છોડીને। એ જ રીતે છને માથે મીંડું છમ, તો છમ, 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 તો છને માથે મીંડું છમ, આમ 3 વાર લખશો, એક એક લાઈન છોડી। એ જ રીતે જ લખશો, જમરૂખનો જ, તો જને માથે મીંડું જમ, જને માથે મીંડું જમ, જને માથે મીંડું જમ, આ રીતે લખશો। એ જ રીતે જબલાનો જ, જને માથે મીંડું જમ, જને માથે મીંડું જમ, આ રીતે તમારે લખવાનું રહેશે। તો અહીંયા ચમ, છમ, જમ અને જમ, તો તમારે એક એક લાઈન છોડી અને સારા અક્ષરે પેન્સિલ વડે લખવાનું છે। તો કે આ પગલું 27 હતું। તો પહેલાં હંસ, 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 પતંગ, 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 કમ, ખમ, ગમ, ઘમ, ચમ, છમ, છમ, જમ, જમ, આ રીતે તમારે લખવાનું રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો પગલું 28, તો પગલા 28 ની અંદર સ્ટેપ 28 ચિત્રો જુઓ, શબ્દ વાંચો ને લખો। સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ। અહીંયા બે ચિત્ર આપવામાં આવે છે, પહેલું ચિત્ર અને બીજું ચિત્ર। તો પહેલું ચિત્ર વિદ્યાર્થી મિત્રો સારું છે, તમે જોયો છો, મંદિરમાં જાઓ છો તો શંખ, તો પહેલું ચિત્ર શંખ અને બીજું ચિત્ર ચંપલ છે। તો પહેલાં સ લખશો, પછી મીંડું કરશો એટલે સમ કહેવાય। તો શંખ, એના ઉપરથી શબ્દ બને છે શંખ। ચંપલ, ચ લખો, મીંડું કરશો એટલે ચમ બોલાય, ચંપલ, આ રીતે ચંપલ શબ્દ બને છે। તો અહીંયા ચંપલ અને શંખ, પહેલું ચિત્ર શંખ હતું એટલે શંખ, 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 ચંપલ, ચંપલ, ચંપલ। તો પહેલાં તમે શરણાઈનો સ કરશો, પછી આ રીતે મીંડું કરશો, શંખ, આ રીતે તમે શંખ લખો। પાછું એક લાઈન છોડીને પાછું લખશો શંખ, આ રીતે શંખ, શંખ લખશો। એના પછી ચંપલ, 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 આ રીતે ચંપલ, ચંપલ તમે 3 વાર લખશો। પાછું શું લખશો? ચને માથે મીંડું ચમ, ચને માથે મીંડું શું થાય? ચંપલ, આ રીતે ચંપલ, ચંપલ, ચંપલ 3 વાર લખશો। એના પછી વાંચો અને લખો। તો અહીંયા શબ્દો આપેલા છે વિદ્યાર્થી, પેલો વાંચ્યો, ટને માથે મીંડું ટમ, ટને માથે મીંડું ટમ, ઠને માથે મીંડું ઠમ, ઠમ, ડને માથે મીંડું ડમ, ડમ, ઢને માથે મીંડું ઢમ, ઢમ। આ રીતે તમારે શું કરવાનું છે? પહેલાં ટને માથે મીંડું ટમ, આ રીતે 3 વાર લખવાનું છે। એ જ રીતે ઠોડિયાનો ઠ, ઠને માથે મીંડું ઠમ,
એ જ રીતે ડને માથે મીંડું ડમ. એ જ રીતે ઢગલાનું ઢ છે ઢને માથે મીંડું ઢમ કરવાનું છે. આ રીતે 3 વાર લખવાનું છે એક એક લાઈન છોડી. એના પછી અણને માથે મીંડું અણમ. અણમ. તને માથે મીંડું તમ. તને માથે મીંડું તમ. થને માથે મીંડું થમ. થને માથે મીંડું થમ. દને માથે મીંડું દમ. દને માથે મીંડું દમ. તો પહેલાં અણ કરશો આ રીતે અણને માથે મીંડું અણમ કરશો. એ જ રીતે ત કરશો થને માથે મીંડું તમ કરશો. એ જ રીતે થ લખશો થને માથે મીંડું થમ. એ જ રીતે દ લખશો દને માથે મીંડું દમ. આ રીતે તમારે 3 વાર લખવાનું છે એક એક લાઈન છોડીને. તો વિદ્યાર્થી મિત્રો તમારે ટેક્સ્ટબુકની અંદર આ રીતે પેન્સિલ વડે શંખ શંખ શંખ, ચંપલ ચંપલ ચંપલ, ટમ ઠમ ડમ ઢમ ણમ તમ થમ દમ આ રીતે પેન્સિલ વડે સારા અક્ષરે લખવાનું છે. હવે નોટબુક કાર્ય તમારે નોટબુકની અંદર આ રીતે કરવાનું છે કે પગલું 27 શબ્દો વાંચો અને લખો. શબ્દો વાંચો ને લખો. શબ્દ વાંચો ને લખો. તો હંસ 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 હંસ. અહીંયા હંસ એક એક લાઈન છોડી હંસ હંસ આ રીતે લખવાનું રહેશે. પતંગ 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 પતંગ. તો એક એક લાઈન છોડીને પતંગ 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 આ રીતે લખવાનું રહેશે. એના પછી વિદ્યાર્થી મિત્રો વાંચો નહીં લખો. તો કે કમ 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 એક એક લાઈન છોડીને ખમ ખમ ખમ, ગમ ગમ ગમ, ઘમ 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 આ રીતે એક એક લાઈન છોડીને લખવાનું છે. એના પછી અહીંયા એ જ રીતે ચને માથે મીંડું ચમ 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 એ રીતે અહીંયા એક એક લાઈન છોડી ચમ ચમ ચમ, છમ 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 એ રીતે ચને માથે મીંડું છમ છમ છમ. એ જ રીતે અહીંયા ચને માથે મીંડું જમ 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 જમ. તો જને માથે મીંડું જમ જમ જમ. જબલાનું જ છે જને માથે મીંડું જમ. તો આ રીતે તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પહેલાં ટેક્સ્ટબુકની અંદર પ્રવૃત્તિ કરવાની છે પગલું 27 અને પગલું 28. એના પછી તમારે સારા અક્ષરે નોટબુકમાં આ કાર્ય કરવાનું છે પેન્સિલ વડે. તો વિદ્યાર્થી મિત્રો ગૃહ કાર્ય તરીકે તમારી ટેક્સ્ટબુક અને નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. નમસ્કાર. થેન્ક યુ.